જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે બનાવશું આપણે વણેલા ગાંઠિયાનું શાક. વણેલા ગાંઠિયા જ્યારે જ્યારે નાસ્તામાં અમે લોકો લાવીએ છીએ ઘરે, ત્યારે થોડાક વધે ને એટલે મારા મિસ્ટર એમ જ કહે મને આજે ગાંઠિયાનું શાક બનાવી દેજે. એટલે આજે આપણે બનાવશું વણેલા ગાંઠિયાનું શાક. તો એના માટે આપણે શરૂઆત કરી દઈએ. ચાલો, હવે આપણું તેલ આવી ગયું છે. એની અંદર નાખશું તજ, લવિંગ, મરી, બાદિયા અને તમાલપત્ર. પછી નાખશું આપણે ડુંગળી. ડુંગળીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળવાની. હવે આપણી ડુંગળી થઈ ગઈ છે બ્રાઉન. એની અંદર નાખી દઈશું બધો મસાલો. એની અંદર થોડું પાણી નાખીને નાખવાનું એટલે બળી ન જાય. પછી મસાલાને ખૂબ સાતળી લેવાનો. એકદમ મસાલો બધો પાકી જાય ત્યાં સુધી એને ચલાવતા રહેવાનું. આ શાક બહુ ટેસ્ટી થાય છે મિત્રો, ક્યારેક તમે ટ્રાય કરજો. મારા મિસ્ટરનું તો આ બહુ જ ફેવરેટ છે શાક. આ શાક પણ હું મારા સાસુ પાસેથી શીખી છું. હવે નાખશું એમાં ટમેટાને પણ આપણે મસાલા સાથે સરસ મજાના સાતળી લઈશું. હવે ટમેટા અને મસાલો એકદમ સતળાઈ ગયા છે સરસ મજાના. હવે એની અંદર નાખી દઈશું આપણે પાણી એકદમ ઉકળે પછી એની અંદર નાખી દેવાના ગાંઠિયા. હવે મિત્રો પાણી એકદમ ઉકળી રહ્યું છે તો આપણે એની અંદર નાખી દઈશું વણેલા ગાંઠિયા. પછી આને થોડા ધીમા તાપે આપણે ચડવા દઈશું. મિત્રો હવે સરસ મજાના ગાંઠિયા અંદર ઉકળી ગયા છે અને આટલો રસો રાખવાનો, કારણ કે થોડીક વાર થાય ને તો ગાંઠિયા બધું પાણી પી જાય એટલે રસો પછી ઘાટો થઈ જાય. તરત જમવા બેસવું હોય તો થોડોક રસો બાળવાનો, અને જો તમારે રોટલામાં કે એવી રીતે ખાવું હોય તો થોડોક રસો રાખવાનો, અને રોટલી સાથે ખાવું હોય તો પછી થોડોક રસો રાખવાનો. આપણું શાક થઈ ગયું છે તૈયાર. હવે નાખશું એમાં વાલા ધાણા. જો મિત્રો કેવું લાગે છે? મસ્ત લાગે છે ને? ચાલો મિત્રો જમવા. આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. આ છે ગાંઠિયાનું શાક, રોટલી
તળેલો પાપડ, ગોળ, મૂળા, ડુંગળી ને તળેલા મરચાં અને છાશ. તો ચાલો જમવા. આ તો ભરતભાઈનું ફેવરેટ છે શાક. કેવું છે?